તો વિવાદ વધતા મલ્લિકાર્જુન ખડગે માફી માંગી છે। કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે માફી માંગી છે। એક્સ પર પોસ્ટ કરી મલ્લિકાર્જુન ખડગે ખેદ વ્યક્ત કર્યો છે। હું મારા દિલથી દિલગીરી વ્યક્ત કરું છું તેવું આ એક્સ પર પોસ્ટ કરી માફી માંગી છે। જે રીતે ગુજરાતીઓનું અપમાન કરવામાં આવ્યું, ગુજરાતીઓને અભણ કયા અને ત્યારબાદ હવે મલ્લિકાર્જુન ખડગે માફી માંગી છે। તેમણે એક્સ પર પોસ્ટ કરીને આ માફી માંગી છે। ગુજરાતીઓની માફી હવે માંગવામાં આવી છે। ગુજરાતીઓની એકતા અને વિરોધ સામે ખડગે ઝૂક્યા છે। ગુજરાતના લોકો પ્રત્યે મારા મનમાં સર્વોચ્ચ સન્માન હોવાનું પણ ખડગે કહ્યું છે। કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાનો હેતુ ન હતો। ભાષણને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હોવાનું આ ખડગે નિવેદન આપ્યું છે। એક્સ પર પોસ્ટ કરી આખરે મલ્લિકાર્જુન ખડગે માફી માંગી છે। ગુજરાતીઓનું જે રીતે અપમાન કરવામાં આવ્યું, ગુજરાતીઓને જે રીતે અભણ કયા હતા અને હવે મલ્લિકાર્જુન ખડગે માફી માંગી છે। એક્સ પર પોસ્ટ કરીને તેમણે ઝૂકવું પડ્યું છે, માફી માંગી છે। ગુજરાતીઓની માફી માંગવામાં આવી છે। ગુજરાતીઓની એકતા અને વિરોધ સામે આખરે હવે ખડગે ઝૂક્યા છે। ગુજરાતના લોકો પ્રત્યે મારા મનમાં સર્વોચ્ચ સન્માન હોવાનું તેમણે ઉલ્લેખ કર્યો છે। આ પોસ્ટમાં સાથે સાથે જણાવ્યું છે કે કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાનો મારો કોઈ જ હેતુ ન હતો। ભાષણને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હોવાનું આ ખડગે નિવેદન આપ્યું છે। તો આખરે ગુજરાતીઓના અપમાન મુદ્દે ખડગેને ભાન થઈ ગયું છે અને તેમણે એક્સ પર પોસ્ટ કરી માફી માંગી છે। કોંગ્રેસ અધ્યક્ષ ખડગે ગુજરાતીઓની માફી માંગી છે। જે રીતે ભાજપે વિરોધ પ્રદર્શન શરૂ કર્યા, ખડગે માફી માંગે તેને લઈને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા અને આખરે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એક્સ પર પોસ્ટ કરી છે, માફી માંગી છે। વધુ વિગત સાથે સહયોગી વિજય લાઈવ જોડાઈ ગયા છે। વિજય, ભારે વિરોધ પ્રદર્શન ધરણા થયા, ગુજરાતીઓના અપમાન મુદ્દે હવે ખડગેને ભાન થઈ ગયું છે, માફી માંગી છે। સાથે સાથે જણાવ્યું છે કે ગુજરાતીઓની એકતા અને વિરોધ સામે તેઓ ઝૂક્યા અને ગુજરાતના લોકો પ્રત્યે મારા મનમાં સર્વોચ્ચ સન્માન હોવાનું તેમણે એક્સ પર આ પોસ્ટ કરી માફી માંગી છે। બિલકુલ, આ મલ્લિકાર્જુન ખડગેના જે નિવેદન બાદ જે વિવાદ થયો હતો અને ગુજરાતવાસીઓનું તેમણે જે અપમાન કેરળની એક જનસભાની અંદર કર્યું હતું એ મુદ્દે હવે તેમણે માફી માંગી છે। ગુજરાતીઓએ મલ્લિકાર્જુન ખડગે સામે જે પ્રકારની એકજૂટતા સાથેનો વિરોધ દર્શાવ્યો તેની સામે આખરે કોંગ્રેસ અધ્યક્ષે ઝૂકવું પડ્યું છે। કોંગ્રેસ અધ્યક્ષે અત્યારે એક્સ પોસ્ટ કરીને માફી માંગી છે। તેમણે એ પણ કહ્યું છે કે મારું જે નિવેદન કેરળની જનસભાનું હતું તેને ખોટી રીતે વ્યક્ત કરવામાં આવ્યું, પરંતુ મારા દિલની અંદર તમામ ગુજરાતીઓ પ્રત્યેનો આદર ભાવ રહેલો છે। મારી નિવેદનની કોઈ પણ વ્યક્તિની ભાવનાને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નહોતો, પરંતુ જે પ્રકારે કેરળની અંદર તેમણે નિવેદન આપ્યું અને નિવેદનને લઈને ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના તમામ જે વ્યક્તિઓ છે તેમને એકજૂટતા દાખવી અને એ નિવેદનનો વિરોધ કર્યો હતો, કારણ કે સમગ્ર ગુજરાતવાસીઓને ક્યાંક ને ક્યાંક તેમને અભણ સાથેની સરખામણી કરી દીધી હતી। તેને લઈને આ વિવાદ સર્જાયો હતો। ત્યારબાદ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, સાંસદો, ધારાસભ્યો, કાર્યકર્તાઓ સહિત તમામ લોકોએ એકજૂટ થઈને વિરોધ નોંધાવ્યો અને આજે દિલ્હીની અંદર પણ ગુજરાતી સમાજ દ્વારા કોંગ્રેસ સામે વિરોધ કરવામાં આવ્યો હતો। એ વિરોધનો વંટોળ જે પ્રકારે કેરળની જનસભાથી લઈને વાયા ગુજરાત થઈને દિલ્હી સુધી પહોંચ્યો, ત્યારબાદ આખરે કોંગ્રેસ અધ્યક્ષને આ બાબતે ભાન થયું છે અને તેમણે હવે આ બાબતે માફી માંગી છે અને દિલગીરી પણ વ્યક્ત કરી છે। વિજય, સવાલ એ થઈ રહ્યો છે કે તેમણે ભાષણમાં એવી રીતે પોસ્ટમાં ઉલ્લેખ પણ કર્યો છે કે મારા ભાષણને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે। ખોટી રીતે કઈ રીતે રજૂ થાય? સાથે સાથે તેઓ કહી રહ્યા છે કે કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાનો મારો હેતુ ન હતો। દર વખતે એક કદાચ સ્ટ્રેટેજી પણ હોઈ શકે છે કે ત્યાંના કેરળના લોકોને તેઓ વધુ શિક્ષિત ગણાવીને અન્ય રાજ્યના લોકોને ઉતારવા પાડવા જતા આ પ્રકારનું ભાષણ ઉન્માદમાં આવીને ચૂંટણીની અંદર જનસભામાં કર્યું હોઈ શકે, પરંતુ નેતાઓની એક હંમેશના માટે રહેલું છે કે જ્યારે પણ કોઈ વિવાદ થાય ત્યારે તેઓ પલટી મારી જતા હોય છે કે મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરાયું છે અથવા તોડી મરોડીને રજૂ કરાયું છે। આ પ્રકારનું એક કોમન વસ્તુ છે કે બની ગયેલી છે નેતાઓના નિવેદનના પોતાના લઈને। જોકે બાદમાં તેમણે જે માફી માંગવી પડે છે તો એ વસ્તુ દર્શાવે છે કે તેમણે ભૂલ કરી છે, કારણ કે ભૂલનું ભાન તેમને ભલે 2 દિવસ પછી થાય છે, પરંતુ ભૂલ કરી છે એટલે ભાન થયું છે અને ભાન થયા બાદ માફી માંગી એ જ દર્શાવે છે કે તેમનું નિવેદનમાં ક્યાંક
કંઈક તો ખામી હતી અથવા તો ક્યાંક એવો ઈરાદો હતો કે જાણી જોઈને કોઈ વ્યક્તિ, કોઈ પ્રદેશ અને કોઈ લોકોને તેમને આ પ્રકારે અપમાનિત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જનસભામાં કરેલા નિવેદનો હંમેશના માટે ચૂંટણીલક્ષી રહેતા હોય છે અને એ જ પ્રકારે કદાચ કોંગ્રેસ અધ્યક્ષે પણ આ ચૂંટણીલક્ષી રાખી, કારણ કે આવતીકાલે કેરળની અંદર મતદાન થવાનું છે. એટલે હવે ત્યાં કોઈ જનસભાની જરૂર નથી, નિવેદનોની જરૂર નથી. જ્યારે જરૂર હતી ત્યારે 2 દિવસ પૂર્વે સભાની અંદર બોલી ગયા અને બોલી ગયા એ બધું હવે ફોક કહ્યું એમ કરી અને માફી માંગવામાં શું જાય છે? કદાચ નેતાઓને શરમ નહીં હોય, પરંતુ જે પ્રદેશ વિશે તેમણે જે ટિપ્પણી કરી, જે પ્રદેશમાં વસતા જે ગુજરાતીઓ વિશે ટિપ્પણી કરી, એ દરેક વ્યક્તિની ભાવના આહત થઈ છે. એટલા માટે તેમની આ માફી કેટલી કાફી એને લઈને પણ ચોક્કસપણે ચર્ચા થશે. પરંતુ આનો જવાબ જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા માંગવામાં આવ્યો, ગુજરાતની જનતા દ્વારા માંગવામાં આવ્યો, એટલે ચોક્કસપણે જવાબ આપવો પડ્યો છે. અને જવાબની પાછા માત્ર મલ્લિકાર્જુન ખડગેના એક્સપોસ્ટ પર એટલી જ આવી છે કે હું દિલગીરી વ્યક્ત કરું છું. જી આભાર વિજય, વિગત સાથે જોડાય તે બદલ. તો જે રીતે ભારે ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થયા, ભાજપે કચ્છ હોય, મોરબી હોય કે અરવલ્લી હોય, સાથે સાથે આજે તો દિલ્હીમાં પણ ગુજરાતના સાંસદો પહોંચ્યા હતા, વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને આ વિરોધ પ્રદર્શન જોઈ, ગુજરાતીઓની એકતા જોઈને ક્યાંક ને ક્યાંક મલ્લિકાર્જુન ખડગેને ભાન થયું છે અને આખરે ખડગે ઝૂક્યા છે. ગુજરાતના લોકો પ્રત્યે મારા મનમાં સર્વોચ્ચ સન્માન હોવાની તેમણે વાત કરી છે. કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાનો હેતુ ન હોવાનું પણ આ ખડગે નિવેદન આપ્યું છે. ભાષણે ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હોવાનું પણ ખડગે આ પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે. એક્સ પર આજે તેમણે આ માફી માંગતી પોસ્ટ કરી છે. તો ગુજરાતીઓના અપમાન મુદ્દે આખરે ખડગેને બ્રહ્મજ્ઞાન થઈ ગયું છે, ભાન થઈ ગયું છે અને કોંગ્રેસ અધ્યક્ષ ખડગે ગુજરાતીઓની આખરે માફી માંગી લીધી છે. એક્સપોસ્ટમાં તેમણે માફી માંગી છે. તેમાં જણાવ્યું છે કે ગુજરાતીઓની એકતા અને આખરે જે વિરોધ પ્રદર્શન થયું તેને લઈને તેઓ ઝૂકી ગયા છે. તેમણે માફી માંગી લીધી છે અને સાથે સાથે તેમણે ગુજરાતીઓના લોકો પ્રત્યે મારા મનમાં સર્વોચ્ચ સ્થાન હોવાનું જણાવ્યું છે. કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાનો કોઈ જ અમારો હેતુ ન હોવાનું પણ આ પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે. સાથે સાથે તેમણે એમ પણ કહ્યું છે કે આજે મારું ભાષણ હતું તેને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. તો ચૂંટણી નજીક આવતા જ આવા ભાષણો જે છે તે મહત્વના રહેતા હોય છે. મતદાતાઓને રીઝવવા માટે પણ ક્યાંક ને ક્યાંક આવા નેતાઓ આવી ભાષણ કરીને ક્યાંક ને ક્યાંક કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડતા હોય છે. એવી જ રીતે ગુજરાતનું જ્યારે અપમાન કરવામાં આવ્યું, મલ્લિકાર્જુન ખડગે ગુજરાતના લોકોને અભણ કયા તેને લઈને ઠેર ઠેર મલ્લિકાર્જુન ખડગેના નિવેદનનો વિરોધ થયો. દિલ્હીમાં પણ ગુજરાતના સાંસદો પહોંચ્યા હતા અને તેમણે વિરોધ પ્રદર્શનો કર્યા હતા. અને વિરોધ પ્રદર્શનોને કારણે મલ્લિકાર્જુન ખડગે માફી માંગે તેવી વિવિધ માંગ સાથે ઠેર ઠેર ભાજપે વિરોધ પ્રદર્શનો કર્યા, ધરણા કર્યા અને તેને લઈને ખડગે ઝૂક્યા છે. તો આપણી સાથે કોંગ્રેસ નેતા મનીષ દોશી જોડાઈ ગયા છે. મનીષભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. આખરે જે રીતે ગુજરાતીઓની એકતા જોઈને કોંગ્રેસ અધ્યક્ષ ખડગે એક્સ પર પોસ્ટ કરી છે, ગુજરાતીઓનું જે રીતે અપમાન કરવામાં આવ્યું અને તેની સામે હવે ખડગે ઝૂક્યા છે. ગુજરાતના લોકો પ્રત્યે મારા મનમાં સર્વોચ્ચ સ્થાન હોવાનું તેમણે આ એક્સ પર પોસ્ટ કરી છે. આ નિવેદનને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દેશના સર્વોચ્ચ દલિત નેતા, જે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી જેમની જાહેર જીવનની પાયાની કામગીરી રહી છે ક્ષેત્રમાં, એવા ખડગેજીએ ફરી એક વખત એ સાબિત કર્યું છે કે માફી માંગવાથી માણસ નાનો થતો એનું કદ વધે છે. એક તરફ ખડગેજી છે જાહેર જીવનમાં અને બીજી તરફ પણ મનીષભાઈ, માફી માંગીને કોઈ માણસ નાનો નથી થતો એવું આપ કહી રહ્યા છો, પણ ભાષણ ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. ભાષણમાં તેમણે જે રીતે ગુજરાતનું અપમાન કર્યું છે, અભણ કયા છે, આ કેટલું યોગ્ય? તમે 20 પ્રશ્ન પૂછી લો પછી જ જવાબ આપો. 20 લીટી બોલી દો સળંગ તમે. પણ મનીષભાઈ, આપે જ કહ્યું કે માફી માંગવી એટલે માણસ નાનો નથી થતો. બેન મને બોલવા માટે ફોન કર્યો, તમે મને બોલવાનો જી બિલકુલ મનીષભાઈ, આપ બોલો. વ્યાજબી કહેવાય? હા, એટલે હું બોલી લઉં. સમગ્ર દેશભરમાં અને વિદેશમાં વસતા ગુજરાતીઓએ પણ વિરોધ કર્યો, ત્યારે તેની વચ્ચે હવે તેમણે આ નિવેદનને લઈને માફી માંગી છે અને એવું પણ કહ્યું છે કે મારા નિવેદનને ખોટું ઇન્ટરપ્રિટ કરવામાં આવ્યું. આપણી સાથે ભાજપ પ્રવક્તા અનિલ પટેલ છે, તેમની સાથે વાત કરીશું. અનિલભાઈ, કેવી રીતે જુઓ છો, પહેલા 2 દિવસ પહેલા સ્ટેટમેન્ટ અપાય અને પછી માફી માંગવામાં આવે? નહીં, આદરણીય ખડગેજીને મેં હમણાં જ મારી બાઇટમાં પણ એમ કીધું કે ખૂબ સન્માનીય નેતા છે, પરંતુ જે રીતે રાહુલજી
ના પ્રભાવમાં બોલતા હોય એવું લાગે છે. અને હજુ 2 દિવસ પહેલાં જ આસામમાં ભારતીય જનતા પાર્ટી અને RSSને ઝેરીલો સાપ કીધા છે અને એવું કીધું કે કુરાનમાં લખ્યું છે કે નમાઝ પડતા પહેલાં આ ઝેરીલા સાપને મારી નાખો, નાબૂદ કરી દો. તો અલગ અલગ પ્રકારના એમના સ્ટેટમેન્ટ છે, પણ હું ખૂબ સન્માનનીય છે અને હું એમની ઉંમર અને એમની જવાબદારી જે છે એ પ્રમાણે એમને આદર કરું છું. જો એમણે સાચા દિલથી માફી માગી હોય તો એમણે આસામના સ્ટેટમેન્ટની પણ માફી માગી લેવી જોઈએ. પણ હું એમની આ વાતને સ્વીકારું છું. પણ એ જો એમ કહેતા હોય કે મારો ઇન્ટેન્શન એવો નહોતો, તો એ જે દિવસે બોલ્યા અને વિવાદ ચાલુ થયો એ જ દિવસે આ ક્લેરિટી કરી દેવાની જરૂર હતી. ભાઈ, આ પ્રકારના નિવેદનો માત્ર મલ્લિકાર્જુન ખડગે નહીં પરંતુ કોંગ્રેસના ના અલગ અલગ નેતાઓ દ્વારા અનેક વખત આપવામાં આવ્યા છે. ક્યાંક એવું કહી શકાય કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલા માટે આ પ્રકારે માફી પણ માંગવામાં આવી? ચોક્કસ હું ખડગેજીના સન્માન સાથે કહું છું કે એક પ્રકારના રાજકીય દબાણમાં એવું હોય એવું લાગે છે. કારણ કે મેં કહું કે હજુ 2 દિવસ પહેલાં જ બોલ્યા, પરંતુ એમના ધ્યાન પર આવ્યું હશે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે અને દેર આય દુરસ્ત આય. થેન્ક યુ. ચોક્કસથી તો જો વાત કરીએ તો જે પ્રકારે મલ્લિકાર્જુન ખડગે દ્વારા સમગ્ર વાતને લઈને માફી માંગવામાં આવી અને તેમના તે નિવેદનને ક્યાંક ભાજપ દ્વારા પણ સ્વીકારવામાં આવ્યું અને સાથે જેવું પણ કહેવામાં આવ્યું ક્યાંક તેમની ભૂલ થઈ, દેર આય પર દુરસ્ત આય તેમ કહીને તેમની આ માફીને ક્યાંક ભાજપે પણ સ્વીકાર કર્યો હોય એક ગુજરાતી તરીકે તેમ લાગી રહ્યું છે. કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે રીમા જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તો આપણી સાથે સાંસદ ધવલ પટેલ જોડાઈ ગયા છે. ધવલભાઈ, સ્વાગત છે. ગુજરાત ફર્સ્ટમાં મલ્લિકાર્જુન ખડગે આખરે માફી માંગી લીધી છે. ગુજરાતના લોકો પ્રત્યે મારા મનમાં સર્વોચ્ચ સન્માન હોવાની તેમણે વાત કરી છે અને ભાષણ ખોટી રીતે રજૂ કર્યું છે. આ માફી કેટલી યોગ્ય? યોગ્ય નથી અને અમને સ્વીકાર્ય નથી. કારણ કે એમણે કોઈ પણ આ સ્ટેટમેન્ટનું મિસ રિપ્રેઝન્ટેશન થયું નથી. એમણે ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે બધા જ ગુજરાતીઓ ઇલિટરેટ છે, અભણ છે અને મૂર્ખ છે. આ ચંદ ગુજરાતી નહીં, બધા જ ગુજરાતીઓ માટે કહ્યું. આ સ્ટેટમેન્ટ પૂરું ક્લિયર હતું અને પૂરા ગુજરાતભરમાં તો બેન આંદોલન ચાલ્યું જ ચાલ્યું. પણ આજે દિલ્હીમાં રહેતા ગુજરાતીઓએ પણ મોટું આંદોલન કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યાલયની બહાર કર્યું અને એમને આજે પસીનો પણ છૂટી ગયો. હું પોતે પણ એ સ્થળે હાજર હતો. લોકોમાં એકદમ આક્રોશ અને ક્રોધ હતો અને એમને લાગ્યું કે હમણાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, એમાં એમને કોંગ્રેસનો સફાયો થશે એટલે ડરીને અડધા દિલથી માફી આ કોંગ્રેસના પ્રમુખે માંગી છે. પણ આ મિસ રિપ્રેઝન્ટેશન છે એવું બધું બોલે એ ચાલશે નહીં. એમણે સ્વીકારવું પડશે કે ગુજરાતનું અપમાન કર્યું અને મેં માફી માંગીને ફક્ત મલ્લિકાર્જુન ખડગે નહીં પણ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી જે સાચે કોંગ્રેસ ચલવે છે એ રેકોર્ડ પર આવીને માફી માંગે કે ગુજરાતીઓનું અપમાન અમે કર્યું છે અને આગળ જતા અમે કોઈ દિવસ અપમાન નહીં કરશું. કારણ કે બેન, આ પહેલી વાર આ કોંગ્રેસીઓએ ગુજરાતનું અપમાન નથી કર્યું. થોડા વર્ષ પહેલા જ રાહુલ ગાંધીએ આસામમાં એમ કીધું હતું કે બધા જ ગુજરાતીઓ આપણી સાથે હેમાંગ રાવલ જોડાઈ ગયા છે. હેમાંગજી, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. જે રીતે મલ્લિકાર્જુન ખડગે આજે ગુજરાતીઓની માફી માંગી છે, ગુજરાતના લોકો પ્રત્યે મારા મનમાં સર્વોચ્ચ સ્થાન હોવાનું જણાવ્યું છે, કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાનો મારો હેતુ નથી તેવું તેમણે નિવેદન આપ્યું છે, એક્સ પર પોસ્ટ કરી માફી માંગી છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ માફીને? બિલકુલ, એમણે તો બહુ મોટું મન રાખ્યું છે અને એમણે જે મોટું મન રાખ્યું છે એ મોટું મન રાખીને એમણે જે પ્રમાણે દિલગીરી બચાવી છે, પરંતુ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં ભારતીય જનતા પાર્ટી અત્યારે પોતાની હોશિયારી બતાવી રહી છે અને ભાજપની જૂની આદત છે. જ્યારે તેમની નિષ્ફળતાનો અરીસો ધરવામાં આવે ત્યારે તેઓ ગુજરાતની અસ્મિતા અને અપમાનનું કાર્ડ રાખીને જનતાને ગેરમાર્ગે દોરે છે. પરંતુ સત્ય એ છે કે ખડગેજીએ ગુજરાતની જનતાનું નહીં પણ ગુજરાતમાં શિક્ષણની જે કથળતી હાલત છે અને ભાજપનો ભ્રામક પ્રચારની નીતિ છે એના ઉપર વાત કરી હતી. ખાસ કરીને અત્યારે એ લોકો વાત કરતા હોય કે ગુજરાતની ગરિમાની વાત કરતા હોય તો ગાંધી અને સરદારની ગરિમાની વાત જ્યારે કરતા હોય ત્યારે ગુજરાતમાં નથુરામ ગોડસેને હીરો બચાવતા નાટકો ભજવાય ત્યારે ગાંધીના ગુજરાતનું ખરેખર અપમાન થાય છે. જ્યારે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના નામ પર બનેલા સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવામાં આવ્યું
ત્યારે શું ગુજરાતની અસ્મિતાને ઠેસ નહોતી પહોંચી? ખરેખર અપમાન તો ત્યારે પણ થાય હેમાંગજી, છે. એવા કેમ ભાષણો કરવામાં આવે છે કે પછી માફી માંગવી પડે? ક્યાંક ને ક્યાંક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, તેને ડર લાગ્યો હોવાનું અને ગુજરાતમાં કોંગ્રેસનો સફાયો થવાનો ડરને કારણે આ માફી માંગી હોય? તો મને લાગે છે કે કોઈ વ્યક્તિ જ્યારે દિલગીરી વ્યક્ત કરતા હોય અને એમણે કીધું જ છે કે મારો આવો ઈરાદો નહોતો, ત્યારે આવા પ્રકારના જે પ્રકારના તમે પણ અનુમાન કરો ઈરાદો છો ના હોય તો અનુમાન આવા શબ્દો હકીકતમાં કેમ નીકળે? ગુજરાતીઓને અભણ કહેવા આવા શબ્દો એ કઈ રીતે શબ્દ જ નીકળે? નથી નીકળ્યા. હું તમને એ જ કહું છું, તમે અંગ્રેજી જો જાણતા હોય તો એની અંદર એમ કહેવામાં આવ્યું છે, બધા ગુજરાતીઓની વાત કરવામાં નથી આવી, જે ભારતીય જનતા પાર્ટીના ભક્તો છે એની વાત કરવામાં આવી છે. રાષ્ટ્રીય ખોટી છે જ નહીં ને. રાષ્ટ્રીય આંકડાકીય કચેરી NSO નો આયોગનો ડેટા જુઓ, સાક્ષરતાના મામલે 94% દરો સાથે કેરળ પ્રથમ છે, જ્યારે ગુજરાતમાં માત્ર 78% આસપાસ આનો દર છે. દેશમાં અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત પાછળ છે. કેરળમાં 92% મહિલાઓ સાક્ષર છે અને આ ગુજરાતનો આંકડો એ માત્ર 68% સુધી સીમિત છે. શું ગુજરાતની બહેનોને શિક્ષણમાં પાછળ રાખવી એ ગુજરાતનું ગૌરવ છે? એટલે આપણે જે કહીએ છીએ ભાજપે શિક્ષણનું વેપારીકરણ કર્યું છે. સારું છે કે આ ચર્ચા થઈ તો એનેથી ગુજરાતના શિક્ષણની વાત જે છે ભારતીય જનતા પાર્ટીની પોલ ખુલી ગઈ છે. સામાન્ય માણસના જી. સંતાનોને ગુણવત્તાયુક્ત હેમાંગજી, આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા તે બદલ. ખડગેજી આ પ્રકારનું નિવેદન આપે એ પ્રકારનું વ્યક્તિત્વ નથી, અને કદાચ એ રાહુલજીના દબાણમાં એમણે આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપ્યું હોય એવું મેં કહ્યું હતું. પરંતુ જ્યારે આજે એમણે સાર્વજનિક રીતે માફી માગી છે, ખૂબ સન્માનનીય છે. મારા કરતાં પણ ઉંમરમાં ખૂબ મોટા પણ છે અને એમનો લાંબો રાજનીતિક કાર્યકાલ છે. તો એ માફી એ દિવસે એમણે કેમ ન માગી? જ્યારે બોલ્યા, જો એમનો હેતુ આ નહોતો, તો જે રીતે એમણે ગુજરાતના લોકો અભણ અને મૂર્ખ છે એટલે નરેન્દ્ર મોદી એમને મૂર્ખ બનાવે છે અને જીતે છે, આ પ્રકારનું સ્ટેટમેન્ટ કદાચ એમને જો રિગ્રેશન હોય તો ખૂબ સારી વાત છે, એમને આવકારું પણ છું. પરંતુ હજુ 2 દિવસ પહેલા જ એમણે આસામમાં સ્ટેટમેન્ટ આપ્યું છે કે RSS અને ભાજપા એ ઝેરીલા નાગ જેવા છે અને કુરાનમાં લખેલું છે કે નમાઝ પડતા પહેલા એમને નાબૂદ કરવા જોઈએ. તો આદરણીય ખડગેજીને આપના માધ્યમથી હું પ્રશ્ન પૂછું છું કે આપને આની બાબતમાં શું કહેવું છે? પરંતુ જ્યારે આપણી એક ગુજરાતના લોકોની વિશાળ હૃદયતા છે, એક સંસ્કૃતિ પણ છે, એ પ્રમાણે એમણે જો વાસ્તવમાં સાચા દિલથી માફી માગી હોય તેનો હું આવકારું છું. થેન્ક યુ. તો અનિલભાઈ પટેલે આ માફીને આવકાર્ય ગણાવી છે. ખડગેજી એક શ્રેષ્ઠ વ્યક્તિત્વ હોવાની પણ તેમણે વાત કરી છે. તેવું શાપવાળા નિવેદન પર પણ માફી માંગે તેવું અનિલભાઈ પટેલે કહ્યું છે. દેર આય પર દુરસ્ત આય માફીને આવકાર્ય ગણાવી છે અનિલભાઈ પટેલે. ગુજરાતીઓના અપમાન મુદ્દે ખડગેને આખરે ભાન થઈ ગયું છે. તેમણે એક્સ પોસ્ટ પર માફી માંગી છે. કોંગ્રેસ અધ્યક્ષ ખડગે ગુજરાતીઓનું જે અપમાન કર્યું હતું, ગુજરાતીઓને જે રીતે અભણ કયા હતા તેને લઈને માફી માંગી છે. ગુજરાતીઓની જે એકતા અને વિરોધ પ્રદર્શનો જોયા તેની સામે આખરે હવે ખડગેજી ઝૂક્યા છે. તો ગુજરાતના લોકો પ્રત્યે મારા મનમાં સર્વોચ્ચ સ્થાન હોવાનું ખડગે આ પોસ્ટમાં જણાવ્યું છે. સાથે સાથે કહ્યું છે કે કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાનો હેતુ ન હતો. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે જો કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાનો હેતુ ન હતો તો તરત જ કેમ માફી ન માંગી?